વડોદરા જિલ્લાના કરજણ પોલીસે કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। કરજણ પોલીસે નેશનલ હાઈવે 48 પર બામણગામ નજીક આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। તપાસ દરમિયાન આરોપીઓ ટેન્કરમાંથી ફર્નેસ ઓઇલ કાઢી ચોરી કરતા ઝડપાયા હતા। મુંબઈથી જંબુસરની ફેક્ટરી તરફ જતા ટેન્કરોમાંથી ઓઇલ ચોરી કર્યા બાદ તેની જગ્યાએ ગરમ પાણી ભેળવી ચોરી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। પોલીસે 7505 કિલોગ્રામ ફર્નેસ ઓઇલ, 2 કેમિકલ ભરેલા ટેન્કરો, ઓઇલ ચોરી માટે ઉપયોગમાં લેવાતી ટાંકીઓ, મોટર પંપ અને જનરેટર સહિત કુલ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।